મિત્રો વેરાવળ સિટી પોલીસ સ્ટેશન છે અને આ ભાઈઓ છે ચમોડા ગામના રહેવાથી. અને આ ભાઈ જે છે એને વ્યક્તિ એના ગામના છે એને બીજા વ્યક્તિ સાથે ઓળખાણ કરાવી અને ઓળખાણ કરાવ્યા બાદ અને રેલવે વિભાગમાં નોકરી અપાવવા માટે એમની પાસેથી છૂટક રૂપિયા 8 લાખ પડાવી લીધેલા છે. એટલે નોકરીની લાલચ આપી અને 8 લાખ રૂપિયા પડાવી લીધેલા છે. ચમોડા ગામના ભાઈ છે ને આપણે પૂછીએ કે હકીકતભાઈ શું બનાવતું નથી, તો 8 લાખ રૂપિયા ત્યાં ભાઈને આપ્યા શું કામે, ક્યારે આપ્યા અને શેના માટે આપ્યા, તારે એમની જોડે ઓળખાણ ક્યારે થઈ? અવાજ વધારે 2022માં થઈ, નોકરી બાબતમાં થઈ. કઈ રીતે પૈસા ત્યાં ઉપાડીને આપ્યા? બેંકમાંથી એટીએમ થ્રુ આવ્યું. રોકડા આપ્યા કે એને ચેકથી આપ્યા? કઈ રોકડા આપ્યા. જુઓ મિત્રો, આવા ગામડાઓના ગરીબ માણસોને નોકરીના નામે છેતરનારા અનેક લોકો આ ગુજરાત રાજ્યમાં અને ભારતભરમાં ઉમટી પડ્યા છે. તો એવી જ બાબતમાં આ ભાઈ ભોગ બન્યા છે. તો હાલ એ બાબતે એમના ગામના 2 વ્યક્તિઓ છે એ છેતરાયેલ પીડિત ભાઈ પોતે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અત્યારે અરજી આપી રહ્યા છે ફરિયાદ માટે. તો હવે આ ફરિયાદ બાબતે આગળની શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું. અને સમાજને પણ અમારો એક સંદેશ છે કે આવી રીતે બોગસ લોકો જ્યારે નોકરીની લાલચ આપે ત્યારે છેતરાવવું ન જોઈએ અને આવી બાબત હોય ત્યારે એને ખરેખર પોલીસમાં જાણ કરી આવા લોકોને ગુનાહિત કાર્ય અટકાવવા જોઈએ. નમસ્કાર, રામજીભાઈ ચાવડા, રવિરાજ તંત્રી, વેરાવળ.